નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીમાં નોકરી અપાવવાના નામે રૂપિયા પડાવી લેતી ટોળકી અંગે હવે બરોડા ડેરીના સત્તાધીશો દ્વારા વિજિલન્સ તપાસની શરૂઆત કરાઈ છે. જ્યારે સમગ્ર પ્રકરણમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ અને બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ પટેલે તેઓ સામે થયેલા આક્ષેપો અંગે જવાબ આપ્યો હતો. દૂધ ઉત્પાદકોની સંસ્થા બરોડા ડેરીમાં નોકરી અપાવવા માટે 15 થી 16 લાખ રૂપિયા પડાવી લઈને અસંખ્ય યુવાનો સાથે છેતરપિંડી કરનાર પ્રિતેશ પટેલ અને દુષ્યંત પટેલ નામના વ્યક્તિઓ અંગેના સમાચાર અહેવાલો વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલે આજે મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું હતું. નોકરી અપાવવાના નામે રૂપિયા પડાવતા બંને આરોપીઓ બરોડા ડેરીના ડિરેક્ટર અને જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ સાથે સંકળાયેલા હોવાના અહેવાલો બાદ આજે તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વર્તમાન પત્રોમાં લખાયેલા સમાચાર બાદ જ તેઓને સમગ્ર ઘટનાની જાણ થઈ છે. હાલ તેઓ જિલ્લા ભાજપ અધ્યક્ષની વધુ એક ટર્મની નિયુક્તિ માટે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. ત્યારે તેઓની છબી ખરડવા માટેના આ પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિઓ દ્વારા ડેરીમાં નોકરી અપાવવાના નામે પૈસા ઉઘરાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. સતીશ પટેલ ઓળખતા નથી અને સમગ્ર ઘટના અંગે હાલ બરોડા ડેરીએ વિજિલન્સ તપાસની શરૂઆત કરી છે. ત્યારે આગામી સમયમાં વર્તમાન પત્રોમાં છપાયેલા સમાચારોને સાક્ષી બનાવીને માનહાનિનો દાવો પણ દાખલ કરશે તેમ સતીશ પટેલે જણાવ્યું છે. પહેલા તો ડેરીના વિવાદમાં હું ક્યાંય છું જ નહીં. દેશની અંદર જે સમાચાર છેલ્લા 2-3 દિવસથી જે રીતે છપાઈ રહ્યા છે એમાં હું ન તો કોઈ દુષ્યંતને ઓળખું છું કે ન કોઈ પ્રિતેશને. એટલે જે રીતે આ બંનેના નામો જોયા મેં એમાં હું ક્યાંય છું નહીં. ખોટી રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું ચાલી રહ્યું હોય ત્યારે કોઈક ને કોઈક પાછળથી કામ કરી રહીને મને બદનામ કરવાનું આ કામ કરી રહ્યા હોય એવું લાગતું હોય છે. જેના પૈસા ગયા હોય એવા લોકોએ ખરેખર એમની પર ફરિયાદ કરવી જોઈએ અને એની તપાસ પણ અત્યારે અમારી ડેરી વિજિલન્સ દ્વારા કરી રહી છે. ટૂંક સમયમાં જ એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. હું પણ જે રીતે મને બદનામ કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા ત્યારે હું મારા વકીલની સલાહ લઈને હું પણ બદનસીબનો દાવો પ્રેસ મીડિયાને સાક્ષી રાખીને કરવાનો છું. કારણ કે આ બધું પ્રેસ મીડિયા દ્વારા જ જાણવા મળ્યું. મને ક્યાંય કોઈની નોટિસ કે કોઈના પૈસા ગયા એ લોકોએ કોઈ મારો સંપર્ક કર્યો નથી. ફક્ત ને ફક્ત આ જ્યારે કોઈ ચૂંટણી આવે ત્યારે કંઈક ને કંઈક કોઈક બહાના હેઠળ અમારા વિરોધીઓ કંઈક ને કંઈક આ રીતે ચગાવતા હોય છે. એટલે હું પણ વકીલની સલાહને આગળની કાર્યવાહી કરીશ. સાથે સાથે ડેરી પણ નામ બગડતો હોય ત્યારે એ પણ તપાસ કરી રહી છે. એટલે વાત રહી ભરતીની, તો ભરતી તો બરોડા ડેરીમાં હોય કે બેંકમાં હોય, પેપરમાં આવે, એના ઇન્ટરવ્યૂ લેવાય. ઇન્ટરવ્યૂ લીધા પછી એમને લેટર આપવામાં આવતો હોય નોકરી આવવા માટેનો. આ બધો પ્રોસેસ ઘણો લાંબો હોય છે. પરંતુ લોભિયા હોય તે પેલા ધૂતારા ભૂખે ના મરે એવી રીતે જ્યારે લોકો પૈસા આવી રીતે કોઈને આપી દેતા હોય કોઈના નામ પર, એ પણ ખોટું છે. ને મારી જો વાત કરું તો મારો નંબર, મોબાઈલ નંબર આખા વડોદરા જિલ્લામાં દરેક ગામમાં છે. દરેક ગામમાં મને ઓળખતા હોય કારણ કે મેં સરકાર, સહકાર અને સંગઠનમાં ત્રણેયમાં કામ કર્યું છે. એટલે કોઈ ગામમાં મને ન ઓળખતો હોય એવું ભાગ્ય જ બને. તો એવા સમયે આટલી મોટી રકમ જ્યારે આપતા હોય તો કમસે કમ ફોન કરીને મને જાણ કરી હોત તો એ ખબર પડે કે આ ખોટું છે, તમે ના આપતા. આપી દીધા પછી વર્ષ પછી આજે જ્યારે આ વાતની વાત પેપરમાં આવતી હોય એ પણ વ્યાજબી નથી. પેપરમાં એવું પણ છે કે મારા પીએ તરીકે કોઈ દુષ્યંત છે. એટલે હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં પીએ નથી રાખ્યો ને આજે પણ પીએ નથી રાખતો.
એટલે આ વાતના કોઈ તથ્ય નથી, ફક્ત ને ફક્ત મને બદનામ કરવાનું કોઈ કાવતરું લાગે છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક